હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો આપણે રાત્રે નવસારી વટીને આપણે સૂઈ ગયા હતા. તો હવે આપણે અત્યારે જાગીને નીકળી હાલવા માંડ્યા છીએ. તો ફાઇનલી હવે આપણે અત્યારે કામરેજ પૂજ્યા છીએ. આ બ્રિજ છે, કામરેજનો બ્રિજ કહેવાય. પછી આગળ હમણાં આવશે એટલે આપણે અંદર આમ કામ બ્રિજથી બેઠો ઉતરીને વયા જાવ એટલે સીધું સુરત સિટીમાં જવાય. જો આ છે એ અંદર આમ સુરત સિટીમાં જવાય છે. જો દોસ્તો, પુરુષ પહેલાં કેટલું ટ્રાફિક છે આવકમાં એટલું હતું. અમે ટ્રાફિકમાં કલાક જેવું હલવાના છીએ, કલાક પછી બહાર નીકળી રહ્યા છીએ. તો અત્યારે જાવકની લાઈન થઈ ગઈ છે. ભયંકર ટ્રાફિક છે, બહુ ટ્રાફિક થાય છે આ રોડ ઉપર. કારણ કે ઓલો આગળ સાંકડો બ્રિજ છે ડબલ પટ્ટીનો, એટલે ટ્રાફિક થાય છે ને. તો કેટલી લાંબી લાઈન છે. તો ફાઇનલી દોસ્તો, અત્યારે આપણે ભરૂચ ટોલ પ્લાઝા પાર કરી અત્યારે આપણે હવે નર્મદા બ્રિજ ઉપર પૂજ્યા છીએ. જો આ નર્મદા બ્રિજ છે, ઓલી સાઈડનો બ્રિજ છે જૂનો બ્રિજ છે ડબલ પટ્ટીનો. આ સાઈડ 4 લાઈન બની ગયો, નવો બ્રિજ બનાવેલો છે. આ ઝૂલતો બ્રિજ બનાવેલો છે આખો. તો ફાઇનલી દોસ્તો, આપણે બ્રિજ પાર કરી લીધો હવે, અને આપણે અત્યારે ભરૂચ સિટી આગળ પૂગવા આવ્યા છે. આપણે હવે ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવે ચડવાના છીએ. જો અત્યારે ભરૂચમાં એટલું ટ્રાફિક થઈ ગયું, બહુ ટ્રાફિક થાય છે આ રોડ ઉપર. હવે દોસ્તો, અત્યારે આપણે બોમ્બઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ચડ્યા છીએ. જો આપણા પેલું ટોલ પ્લાઝા આવે છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ચડો એટલે જો આ દિલ્હી એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે. આ રોડ કઈ પૂરેપૂરો બન્યો નથી, હજી 100 કિલોમીટર જેવો બન્યો હશે. બરોડા આપણે બરોડા ઉતરી જવાનું છે આપણે વાસદ ટોલ નાકા પહેલા. જો હવે આપણે ફાઇનલી ચડી ગયા છે એક્સપ્રેસ હાઈવે પર. હવે આપણે અત્યારે વાસદ ટોલ નાકેથી પાર કરી હવે આપણે અહીંથી સીધા ખાલી સાઈડ મારીને ઉતારી લેવું હેઠે હવે બ્રિજ હેઠે, અને સીધો આપણે હવે વટામણવાળો બગોદરાવાળો હાઈવે રસ્તો પકડીશું. તો અહીંથી હવે આપણે હેઠે ઉતારી લીધી છે ગાડી. તો હવે આપણે અહીંથી ડાબી બાજુ વારી લેવું એટલે સીધો વટામણ વાળો હાઈવે રસ્તો આવી જાય. 6 લાઈન થી બની ગયો છે આપણે હવે. તો આ રસ્તો સીધો આપણે હવે વટામણ વાળો હાઈવે રસ્તો. તો હવે દોસ્તો, અત્યારે આપણે આમળી પીપળી વટીને હવે આપણે સીધો અહીંથી ભાવનગર વાળો હાઈવે પકડવાનો છે. તો અહીંથી આપણે સીધો હવે ભાવનગર વાળો હાઈવે પકડી લેવો. અહીંથી બ્રિજ હેઠળ જાઉં સીધો ભાવનગર વાળો હાઈવે. જો ઉપર બ્રિજ દેખાય એની ઉપર ચડી જવાનું છે આપણે.
સીધો ભાવનગર વાળો હાઈવે રસ્તા આવી જાય આપણે. તો ફાઇનલી દોસ્તો હવે આપણે ભાવનગર પૂજી ગયા છીએ. તો આપણું આ ભાવનગર તો અહીંથી આપણે હવે ઓફિસે જવાના છીએ. ઓફિસેથી આપણે સીધી આપણી ઘરે ગાડી લઈને વ્યા જવાના છીએ. આપણે ભાવનગર પૂજ્યા અને વરસાદ અમને વધામણા કર્યા. જોરદાર બારી છે અને હવે આપણે જઈએ છીએ આપણા ઘરે. અત્યારે રાતે આપણી ઘરે ગાડી મૂકી દેવું. ક્યાં ગમલે છે? રાતે ઘરે મૂકી દેવું ને હવાઈમાં જાવું આપણે ખાલી કરવા. જો વરસાદ જોવો કેવો પડે, કેવા કડાકા છે. હમણાં એક કડાકો એવો છે અમારી આમ બીક લાગી ગઈ ઘડીક. તો એવો છે આમ વીજળી જાણે આમ અમારી પાસે જ પડી આવી એવું જ લાગ્યું અમને સામું. હવે આપણે આ બ્લોગ ને પછી પૂરો કરીશું ને. હા એમ જોવો કેવી વીજળી છે. આ હા હા.